નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી બજાર ભાવની ચેનલમાં। તો આજના આ વિડીયોની અંદર આપણે મગફળી પકવતા અને જે ખેડૂતોએ મગફળીનો સંગ્રહ કરેલ છે તે ખેડૂતો માટે મળ્યા સારા સમાચાર। તો મગફળીના વાયદા બજાર અને હવે મગફળી રાખવી કે વેચી નાખવી, સાથે દરેક માર્કેટિંગની અંદર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। તો આગળ વાત કરીએ તો સિંગદાણાની બજારમાં મજબૂતાઈ હતી અને સાયનાનું વેકેશન ખુલ્યા બાદ હવે જો નવેસરથી લેવાલી આવે તો બજારને ટેકો મળી શકે છે તેમ છે। અને બીજી તરફ સાવનમાં તેલંગાની નવી મગફળીની આવકો શરૂ થઈ ગઈ છે અને કર્ણાટકમાં હવે એકાદ સપ્તાહમાં આવકો આવવા લાગે તેવી ધારણા છે, જેને પગલે સરેરાશ સિંગદાણા અને મગફળીની બજારમાં ભાવ અથડાયા કરે તેવી ધારણા છે। અને ખાસ કરીને રાજકોટમાં 35,000 ગુણીની આવક હતી અને 6,000 ગુણી પેન્ડિંગ આવક હતી। તો મિત્રો ચાલો જાણી લે કે ગુજરાતના તમામ માર્કેટની અંદર અત્યારે મગફળીના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે 20 કિલોગ્રામ દીઠ આપેલ છે। તો પહેલાં જાણીશું ઝીણી મગફળીના ભાવ। ધોરાજી 756 થી 1101 રૂપિયો, વાંકાનેર 650 થી 1135 રૂપિયા, જેતપુર 781 થી 1081 રૂપિયા, તળાજા 1050 થી 1221 રૂપિયા, ભાવનગર 1097 થી 1190 રૂપિયા, રાજકોટ 970 થી 1240 રૂપિયા, અમરેલી 850 થી 1107 રૂપિયા, સાવરકુંડલા 951 થી 1080 રૂપિયા, મહુવા 1020 થી 1062 રૂપિયા, ગોંડલ 731 થી 1091 રૂપિયા। હવે જાણીશું જાડી મગફળીના ભાવ। વિસાવદર 947 થી 1156 રૂપિયા, મહુવા 1120 થી 1121 રૂપિયા, ગોંડલ 611 થી 1116 રૂપિયા, કાલાવાડ 580 થી 1100 રૂપિયા, જુનાગઢ 800 થી 1062 રૂપિયા, રાજકોટ 610 થી 1100 રૂપિયા, અમરેલી 845 થી 1101 રૂપિયો, સાવરકુંડલા 1000 થી 1111 રૂપિયા, જેતપુર 721 થી 1101 રૂપિયો, પોરબંદર 915 થી 1055 રૂપિયા।